આમ જો ફુવારે ફુવારા ફુવારે ફુવારા. આ મારું મોરબી. આ મિત્રો બચાવો અમને બચાવો. આમ તમે જો ખાલી પાણી પાણી. અહીંયાથી તમે ખાલી પાણી જોજો. આ અમારો મોરબીનો બહુ જાણીતો રોડ છે. આમ જો એ ભાઈ તમારા ગામમાં વરસાદ છે, અમારા ગામમાં તો બહુ છે. તમે હે ને બારે ન નીકળતા નકર થોટલી હે ને કાગડો બની જાય. અત્યારે મારી થોટલી કાગડો બની જાય. આમ જો અહીંયાથી જે નદી આવે ને વીરા, આ જે નદી છે ને, જય માતાજી દ્વારકાધીશ દેરો. શું કે મજામાં? તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં. તો આજની ભાઈ શરૂઆત જ કઈ કેવી છે ને, આમ ફૂલ બાકાજીકી વાળી. આમ જો તમે, આમ તમે જો મોરબીમાં મેઘરાજા એટલા બધા મહેરબાન થઈ ગયા છે કે એની કોઈ સીમા નથી, એની કોઈ લિમિટ નથી ભાઈ. કારણ રાતનો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે, કન્ટિન્યુ, હજી બંધ નથી થયો. ચારે બાજુ પાણી પાણી પાણી. તમે મિત્રો બચાવો અમને બચાવો. આમ તમે જો ખાલી પાણી પાણી. અહીંયાથી તમે ખાલી પાણી જોજો. આ અમારો મોરબીનો બહુ જાણીતો રોડ છે. આમ જો છે, અહીંયા મારી ગાડી હાલે ને એટલું પાણી આમ તમે જો છે. આમ તમે જો આ બધા કેમ જાય બચાડા. આમ જો એ મારું મોજીલું મોરબી. વાઇપર ડબલ ચાલુ હોય પણ વરસાદ એવડો આવે ને ભાઈ. અને અમારામાં હાલ ને હાલ અમારા ધવલ બાપુ જોડાયા છે અને અમારા જગદીશભાઈ ચૌહાણ. એ નહીં દેખાય, લાઈક કરવી જોઈએ થોડું. હવે દેખાડો ને, બ્લેક બ્યુટી છે તમે. આમ બાકી જો તો અમે અમારા બાપુજીની ગાડી લઈને નીકળી ભાઈ, એટલો જ છે. આમ તમે આમ જો પાણીના ફુવારા ઉડે તો જ. આમ જો હા, મોજ કરવી હોય તો આવી, બાકી ન હોય. આમ તમે જો મને હમણાં વ્લોગના દસકા બહુ જાજા ચડે છે એટલે ભાઈ વ્લોગ બનાવે. બાકી આ પાણી જોઈને જે મજા આવે, આઈ લાઈક ધીસ વેધર એવું કહેવાય ને. ઇંગ્લિશ આપણને પાછું આવડતું નથી. તમે જો કેવો વરસાદ આવે. ત્રીજા પોઈન્ટ ઉપર મારું વાઇપર ચાલુ છે, ધબ ધબાટીને ધાણા ધીરું બોલે છે. ઉપર સામેથી સ્કોર્પિયો આવે. તમે જો આ ભાઈ તો પાણી જોઈને વરી ગઈ કે માંગ્યું નથી જાવ. બાકી આ આપણું હે ને ડ્રીમ છે ભાઈ. આની હું કહાની આખી કહીશ તમને કે શું હતું ને શું નહીં. આમાં ઘણા બધાને ખબર હશે કે ધંભાએ સ્કોર્પિયો લખાવી હતી પણ ઇનફોર્ચ્યુનેટલી કેન્સલ થઈ ગઈ. એ બધું ગયું તેલ લેવા, પાણી લો. આમ જો અહીંયાથી જે નદી આવે ને વીરા, આ જે નદી છે ને, રિક્ષા બંધ થઈ જાય બચારાની લીવર મારને. ભલે બંધ થઈ જાય. મેં તો કીધું નતું મારી વાહે આવજે. આમ તમે જો એ દેખીએ પાણી પાણી પાણી. હજી અહીંયા ઓછું છે ભાઈ, કેમ કે આ વરસાદ હે ને હજી ગઈ વખતે કરતા ઓછો હોય એમ. બાકી જે અમદાવાદ સુરતમાં વરસાદ પડ્યો છે ભાઈ, ઓલી જે સર્વોદય હોટલ જેને જોયો ને એને ખબર હશે. 22 ત્યાં વરસાદ પડ્યો હતો, માથે જતા બીજું પાણી આવ્યું બીજા ગામનું. આ બાકી ઈકો વાળો જો, વાવ વાવ સો ક્યુટ. બાકી આજે ખટારો છે ને મિત્રો, 3 દીથી અહીંયા પડ્યો. તમે આમ જો હજી કોઈ લેવા નથી. બાકી અવાજ સાંભળો તમે વરસાદનો, ફૂલ બાકાજી ચોડાયા રહ્યો હમણાં મળી. જોઈ લ્યો મિત્રો, આ અમારી શક્તિ ચંબર વાળી જે ઓફિસ છે ને ગુજરાત ગેસની, આ ઓફિસના રોડ ઉપર પાણી તમે જોવો છે. બધા છત્રી લઈ લઈને નીકળ્યા છે. તો આપણે નાવાનું થાય એ પાકી વાત છે, કેમ કે અમે ઘરેથી એક જોડી કપડાં લઈ લીધા છે. આઈ થિંક મારો અવાજ તમને નહીં આવતો હોય, પેલો રાડું પાડી પાડીને બોલવું તો તમે સાંભળો બરોબર. બાકી આમ તમે જો 12 બીજના ધણીની દયા આવી છે ભાઈ. હવે તાજી ગાડી આગળ ન નખાયો બાપુ, આમાં ડૂબી જાય. આમ જો આમ જો તમે આમ જો અમારા ગુજરાત ગેસના ટી-શર્ટ પહેરે બીજો ગેર હે ભાઈ. આ એટલું ઊંડું નથી જગાતું, જાણે છે એટલું. જો ઓલાના ટાયર હજી નથી નીકળ્યો. હું તો આવેલો જો ને ઓફિસ કે નહીં ભાઈ ની. આમ જો ગુજરાત ગેસ, જો કે આપણી નથી, આપણે આમાં નોકરી જ કરી. મારા પપ્પા હે ને 18 વર્ષથી કામ કરે ભાઈ, એટલે ને લઈ લીધી હિતેશભાઈ 18 વર્ષથી જોડાય રહ્યો હમણાં મારી. મિત્રો પાણી જો પાણી પાણી પાણી. ઓલી ગાડી બહુ ઊંચાણમાં પડી. આ વચ્ચે જે રહ્યું ને ભાઈ, અહીંયા બહુ જાજુ પાણી છે. હા બાકી અમારી જે ઓફિસ છે ને ભાઈ, ઓફિસ અહીંયા હું અત્યારે જઈને આવ્યો. ભીચણ અમારું પાણી અહીંયા 2 મિનિટ બહાર નીકળું તો ભલી ગયું. કેવો વરસાદ આવ્યો ખબર હે, છોતરા કાઢી નાખે. આ સોખી ને આમ જો જબલા તણાઈ ગયા યાર. બોલો બોલો શું કે ડાયરા ને રામ રામ રામ. વરસાદ પાણી કેવા બાપુ? વરસાદ પાણી આપણે હા એટલી બધી બાર ટાઈટ હોય ને. બે ભાઈઓ અંદર એસી ચાલુ કરી બેઠા. બે ગાર દેવી છે, હું કેમેરો ઓફ કરીને દઈ દઉં. ખબર ઘણી વાર જોડાઈ રહ્યો હમણાં બધું. ઓફિસનો જો કલર બલર મસ્ત મજાનું બધું થઈ ગયું હોય. અંદર બંદર બધું સાફ સફાઈ હજી ચાલુ હોય ભાઈ. બાકી તમે આ ઓફિસ આ એકવાર બનાવવાની છે, એકવાર કોઈક અંદર કરે તો એમ લાગવું જોઈએ કે નહીં બાપુ તો ઓફિસ છે એમ. જો મિત્રો અને મિત્રાણી આપણી છે ને ભાઈ 300 નંબર અહીંયા મસ્ત મજાની પડી છે. એ બીજા નંબરની વાત છે કે આમાં નંબર પ્લેટ અત્યારે નથી મારી. હમણાં વરસાદ આવતો હતો, પાણી બાણી તમે આમ જો આ નદી બધી જાય ને એવું લાગે ને છે ને. અહીંયા બધું આવવું જોઈએ ને. અહીંયા બધા મસ્ત મજાના કબૂતર ચણે છે.
જો કે છાંટા આવે છે નથી આવતો એવું નહીં, પણ બ્લોગ બનાવું. ગાડી આપણી હજી એવી ને એવી ભરી છે ભાઈ, કેમ કે વરસાદની સિઝન છે ને એટલે આવી જોઈએ. આમ તમે જો એમાં થયું એવું કે ભાઈ છે ને વરસાદમાં આગલી નંબર પર છે ને ભાઈ પાણીમાં ક્યાંક તણાઈ ગઈ છે. અહીંયા લગીનું પાણી હતું, અહીંયા લગી એના આટું આપણે બધું લઈ આવીએ હમણાં. હે ને મોરબી જ આખું એને અહીંયા બોલાઈ જાય અમારે કંઈક. બાકી આપણી ગાડી એકવાર ચેક કરો યાર. તો મિત્રો જન મિત્રાણી અમે એટલા અમીર થઈ ગયા છે ને કે ગાડી સિવાય ક્યાંય અમે જાતા નથી. જો હુંથી તું આમ એકચ્યુઅલી માં ગાડી સિવાય છે ને ભાઈ મારું કાંઈ છે જ એટલે કાંઈ છે જ નહીં. હોન્ડા બોન્ડા શું યાર કાંઈ છે જ નહીં. ગાડી જ છે આપણી પાસે જે છે એ. હું રસ્તો થઈ ગયો છું ના ભલે થઈ ગયો હું આમથી જ જઈશ બાપુ. તમે ક્યાંક મારી ગાડીની બતારી ફેરવી નાખશો યાર. મારા પપ્પા મને મારશે યાર. અમે જો આ બધા કબૂતર બચાડા બેઠા હોય ને પણ મારે અહીંયાથી જઈશ ને એટલે લગભગ તો બધા ઉડશે હવે એવું મને લાગે. ઉડ્યા તો ખરા, ઉડ્યા અમે જાય છીએ અત્યારે ડીમાર્ટે. ભૂખા છીએ કામ કરીને બધા થોડુંક ખાવા પીવાની વસ્તુ લઈ આવી. બાકી વરસાદ અમારા ગામમાં તો ભાઈ બહુ છે. તમારા ગામમાં કેવો છે જરાક અમને કોમેન્ટ કરીને જણાવજો. અને હમણાંથી મને બોલ કરવાની એવી બધી ટેવ પડી ગઈ છે કે હું 2 મિનિટે ક્યાંય નથી ખાતો. સમજો પાણી ઉડાડો. ફૂલ મોજ આવે અમને, ફૂલ મોજ. હાઈ 20 એટલે 20 ભાઈ. 20 વિશે કોઈ કોમેન્ટ કરતા નહીં, કેમ કે 20 આપણો જીવ નથી, આપણું કોહિનૂર છે યાર. તમે સમજો છો અમૂલ્ય વસ્તુ છે. મારી પાસે બહુ એક્સપેન્સિવ વસ્તુ હોય ને તો હા. જો કે હજી હમણાં થોડાક જ દિવસની અંદર તમારો ભાઈ બહુ મસ્તીનો ખર્ચો કરે છે. તમે ઘડીક વાર એટલે થોડાક દી જોડાયા રહેજો અમારા. સ્કોર્પિયો આવે જ છે આપણી. સ્કોર્પિયોની કહાની કેને સાંભળવી મને જલ્દીથી કોમેન્ટ કહો. તમને સાચું કા સ્કોર્પિયો લખાવી હતી ધવલભાઈના ભાઈ પાસે લખાવી હતી આપણે. હા મહેન્દ્રાના શોરૂમથી. પણ અમારા ફોર્ચ્યુનેટલી 3,51,000 રૂપિયા પાછા આવી ગયા. ખબર નહીં કેમ બરાબર કેન્સલ થઈ ગઈ તો થઈ ગઈ. હવે એ બધી કહાની તમને હે ને નિરાતે કહીશ આગળના બ્લોગમાં. આજે અમને થોડીક વરસાદની હે ને ભાઈ મોજ લેવા દો. એ બધું છે ને આમ જૂના દિવસો યાદ નથી કરવા. હવાઈ ગયેલા મમરા હે ને પાકી ગયા હતા અમારા. હવાઈ ગયેલા મમરા પાકી ગયા હતા. પૈસા બધી ઓકે હતું પણ આમ હે ને કાગળિયાનું પ્રોબ્લેમ પડી ભાઈ. ના ના કાગળિયા મમરા. બાકી હે ને હારી ગયેલી બાજી તમે જીતી જાઓ અને જીતી ગયેલી બાજી તમે હારી જાઓ. બસ આટલું મારે ટૂંકમાં કેવું જય અને વંદન. બાકી બધાને અભિનંદન. ધવલભાઈની થાર આવે જ છે. ધવલભાઈ થાર લે, હું સ્કોર્પિયો લઉં. સ્કોર્પિયો કરતા હવે મારું વિચાર એવું છે પાણી ઉડે તો જ આમ જો ફુવારા. આ મારું મોરબી નું જે લોકેશન છે ને બહુ મસ્ત મજાનું છે. જો આજ ગાડી આજ મોડલ છે. આજ મોડલ મેં લખાયું તો આ પડી નહીં પણ હવે થાય થયા રાખે. આ બાજુનું તમે ખાલી લોકેશન જો. ગાડીઓની વાત પછી કરશું આપણે. લેવાની જ છે એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. 2 વાળા મોડી તો મોડી પણ લેવાની ફાઇનલ વાત છે. બાકી આમ જો છે ને યાર કેમ લાગે અમારું ડીમાર્ટ ફ્લોરા જોડાયા રહ્યો. અમે જાય છીએ ડીમાર્ટેથી વસ્તુ લઈને પછી તમને મળી આવી ગયો છે ભાઈ અમારો મસ્ત મજાનો ડીમાર્ટ. હવે ડીમાર્ટના પાર્કિંગમાં ગાડી કરી દે પાર્ક. જો ભાઈ અત્યારે ને તમે અમારા વેહ ન જોતા, કેમ કે અત્યારે અમે કામ કરવા જ નીકળ્યા છીએ અને પર્સનલી કામ કરવા માટે જ અમે કપડાં એવા પહેરીને આવ્યા છીએ. અને પ્લસમાં વરસાદ એટલો બધો આવે છે ભાઈ, તો પછી આવી રીતના રખડવું પડે. બાકી જેવું વાતાવરણ હોય ને એવી રીતે રહેવાનું હોય. અભિમાન નથી પણ હવે જે હોય જવા દો ને. નથી જાજુ બક કરવું. સમજો તમે હું મારી ગાડી હે ને મસ્ત મજાની પાર્ક. બાપુ અહીંયા પલરી જશું યાર આપણે હાલીને તો જાવ. એટલે તો કહો ઓલી આગળ રખાય. તમને કોણ કે પાછળ લો? પાછળ નથી લેવાની, આગળ જ રાખવાની છે. ખમો જો આ ઇકો ગાડીની બાજુમાં રાખી દો. જય માતાજી. આ જ રાખ દો ને બાપુ. સામાનની ખરીદી ચાલુ કરી દીધી છે. હા તમે જોજો. મને તો પર્સનલી અનુભવ છે ભાઈ કે અમે ખાલી એક લેંગો લેવા ગયા હતા 200 રૂપિયાનો. શું કે પ્રોફેશનલ ભાષામાં ટ્રેક લેવા ગયા હતા. આ તો અમારી ભાષા એવી રહી ને એ નથી કાંઈ નથી દેવું રહેવા દો. ટ્રેક લેવા ગયા હતા. અહીંયા ધવલભાઈ 5,000ના છેડા આગળ દીધા. આવી રીતના મોલમાં જ ગયા હતા વસ્તુ લેવા. હા અત્યારે જો એ બધી વસ્તુ લે છે અને હું આમથી આમ ચક્કર મારું છું. ઓફિસ સાફ કરવા હતું, ખાલી ઓફિસનો જ સામાન લેશું. હવે તમે જોજો અમે કેટલું ઉપાડી નહીં. અમારા જગદીશભાઈ ત્યાં ભૂખા બધી વસ્તુ લઈ લે. અમે ઘડીક જોડાય હમત છે ને આ જ્યાં લગી ભરા છે ને ત્યાં લગી હક નહીં કરે. આમ તમે જો એને વસ્તુ લીધ થયા હે. ભલે લેવા દઈએ બીજું શું આપણે. ના તો પડાય નહીં, પાડીને થાયકો. હજી તો જો જગા હાટું ફરાળી જેવડો લીધો હે મસ્ત મજાનો. અને અમારા હાટું બીજું કંઈક નમકીન ગોતશું કંઈક ખારાભાઈ. ઘડીક તમે જોડાય રહ્યો. જગાભાઈ આઈસ્ક્રીમે મંગાવી, આઈસ્ક્રીમ લેવાની છે. કેટલી લેવાનું હજુ તો જોડાય રહ્યો. હાલવા યાર એક્સિડન્ટ થઈ ગયો. હવે કેમ નહીં કરવું? આમ જો 2 ટ્રેન ભટકાણી છે અને રિવર્સ લેવી પડી. ધવલભાઈ કાલા ઈટ ગોતે. શું કરવું હે મને તો એ નથી સમજણ પડતી. જો જગાનો ફોન આવ્યો હે આઈસ્ક્રીમ લેતા આવજો ને ઓલું લેતા આવજો ને એવું કહે.
ઘડીક જોડાયા રહ્યો કાલ આવી ગોતી લે પછી મળી ઘટવું ન જોઈએ ભાઈ જો ધવલ બાપુ અમારા આટલી બધી પાણીની બોટલ લઈ આવ્યા ગાલા ને ગાલા ઉપર આવ્યા શું કેવું બાપુ આમ તમે જુઓ અમે ખાલી શું લેવા નીકળ્યા હતા ફિનાઇલ ઓલા ભાઈ અમારા એક ભાઈને અમે બોલાવ્યા સાફ સફાઈ કરવાનું લેબર બોલાવ્યા એક એ ખાલી એટલું કીધું કે સાફ સફાઈ કરવાનું ફિનાઇલ લઈ આવો તો અમે ખાલી ફિનાઇલ લીધી તમે જો વાય સીટમાં બેવા જેવી જગ્યા નથી રાખી એટલી ફિનાઇલ લીધી હવે આવું ચાલે હવે જોડાય રહ્યો મળી તમને ઓલો ગાડી વાળો ક્યારનો હોરન મારે કે કા જા ને કા જવા દે એમ જો છે ને તમે જાઓ ભાઈ બીજું શું હોય 306 306 અલગ વસ્તુ છે પણ 300 જાજી અલગ વસ્તુ છે બાપુ આપણું 376 અહીંયા પડ્યું જો કાલનું હા અમારા ધવલભાઈ નું બુલેટ લઈને ધવલભાઈ ગયા હતા પણ વરસાદ એટલો હતો ને ભાઈ ક્યાંક પાણી અડી ગયું હોય ખબર નહીં ક્યાં પડ્યું બાપુ સીએનજી રિક્ષા પડી ને હા એની બાજુમાં જો ધવલભાઈ નું મેં તમને ગયા વ્લોગમાં બતાવ્યું હતું ને 376 નંબરનું બુલેટ જો હજી આમ નામ પડ્યું છે દેખાય આઈ થિંક નહીં બતાતું હોય તો હવે તમને દેખાશે જો આ ધવલભાઈ નું બુલેટ નાયરાના પંપે દાબી મૂક્યું હોય હા એમાં ગમે ચાવી લાગી જશે ભાઈ મોરબી નું જે પબ્લિક હોય એમાં જઈને ચાવી ભરાવીને ઘરે લઈને વહી તમતાર લઈ જાઓ કેમેરો ચાલુ છે કેમેરો ચાલુ છે પૈસા બહુ હે ગણવાનો ટાઈમ નથી શું કે બાપ કેમેરો ચાલુ જ છે અહીંયા પેટ્રોલ પંપ નકર આવી રીતે ન બેઠો હોય ધવલભાઈ નકર ધવલભાઈ ક્યારના બુલેટ લઈએ હોય યાર જોડાય બાકી લઈ જાઓ વાળાને માતાજી તનું ચંગા રાખે જો તો જી હા મિત્રો બીજા દિવસના હવ ડાયરાના રામ જો કે આ બીજો લઈને આઈ થિંક ત્રીજો દિવસ છે એમાં હતું એવું કે ભાઈ તેથી અમારે એને જાજુ બધું કામ હતું ઓફિસે કલર કામ ને એવું બધું ચાલુ ફિલહાલ તો કલર કામ થઈ ગયું છે આ તમને પછીના બ્લોગમાં બતાવીશ સાથે ઓફિસ અને કેવો કલર કેવો શું કાંઈ શું આગા પાછું કેવું એ બધું તમને પછી દેખાડીશ હા તો આપણે મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ અને આ સ્કોર્પિયોની સ્ટોરી કેને સાંભળી લઈએ એ જરાક કોમેન્ટ કરી દેજો ને પછી આ ઓફિસનું રિવ્યૂ તમને આપીશ ને ઓફિસમાં તો હજી ઘણું બધું કામ કરવાનું હોય એટલે આવનારા બ્લોગ હે ને ભાઈ બહુ મસ્ત મજાના આવવાના છે અને હમણાં આના પછીના લગભગ ઓફિસનો બ્લોગ ને એના પછી આઈ થિંક બ્લોગ નહીં આવે વિડીયો આવશે ચેલેન્જ વિડીયો આવશે શું આવશે શું નહીં હું તમને અત્યારે કાંઈ કહેતો નથી તમને જોવાની બહુ મજા આવશે ને હવે આપણે ચેનલમાં બહુ બધા એક્ટિવ થઈ ગયા છે તો તમે જોડાયા રહ્યો શું મળી એક નવો બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ એમાં શું ભાઈ આપણને એને ટેવ પડી ગઈ તમે બધા જોડાયા રહ્યો મિત્રો ને એવું બધું એટલે તમને એટલું બધું આવું બધું હાલ્યા રાખે તો સારું હાલો મળી એક નવો બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ